આઈવીએફ માટે કોને ડોનર એગ અને ડોનર સ્પર્મની જરૂર પડે છે? અમે મોટાભાગના કેસમાં બને ત્યાં સુધી સેલ્ફ જેનેટિક્સથી રિઝલ્ટ્સ મળે એ અમારી પ્રાયોરિટી હોય છે. બટ સર્ટન કેસીસ એવા હોય છે કે જ્યાં ડોનર ઓપ્શન્સમાં પણ જવાની જરૂર પડે. જેમ કે ફિમેલ્સમાં વાત કરીએ તો એગ્સ બનતા જ ના હોય કે ગુણવત્તા બહુ જ ડાઉન હોય, મેનોપોઝ કે નિયર મેનોપોઝલ એજ હોય, સાથે એએમએચ બિલકુલ લો હોય કે જેમાં મેડિકેશન્સ કે બીજા પ્રયત્નોથી પણ ઇમ્પ્રુવમેન્ટના ચાન્સ ના હોય, કાં તો કોઈ જેનેટિક ફેક્ટર્સ હોય, તો મલ્ટિપલ આઈવીએફ છે એમના ફેલિયર થયા હોય તો ત્યાં ડોનર એગમાં જવાની જરૂર પડે. મેલ ફેક્ટરમાં કાં તો સ્પર્મ છે એ એબસેન્ટ એટલે કે ઝીરો હોય, ઇવન ટેસ્ટિસમાંથી બી અમુક ટેસા જેવી પ્રોસિજર કર્યા પછી બી જો આપણે સ્પર્મ્સ રિટ્રાઈવ ના કરી શકીએ, કાં તો સિવિયર મોર્ફોલોજીનો ઇશ્યુઝ હોય જેના કારણે વારંવાર એમ્બ્રિયોઝનું ગ્રેડિંગ છે એ લો આવતું હોય અને આપણું ઇમ્પ્લાન્ટેશન ફેલિયર છે એ ફેલ થતું હોય, કાં તો જેનેટિક ઇશ્યુઝ હોય, તો એવા કેસમાં બેંકમાંથી ડોનર સ્પર્મ લેવાની જરૂર પડી શકે. આવા કેસીસમાં બંનેમાં ડોનર એગ કે ડોનર સ્પર્મ ડિપેન્ડિંગ અપોન કન્ડિશન્સ આપણે કપલની કન્સેન્ટથી લઈ અને આગળ આઈવીએફમાં વધી શકીએ છીએ.